આજે આપણે આથેલા મરચાં બનાવીશું જે ઝડપથી બની જશે. આપણે બે પ્રકારના આથેલા મરચાં બનાવીશું, લાલ અને લીલા કલરના મરચાંના. એ માટે આપણે 250 ગ્રામ લીલા અને 250 ગ્રામ લાલ મરચાં લઈશું. તેના 2 કટકા કરીને તેમાંથી બિયા નીકાળી લઈશું. ત્યારબાદ બધા મરચાંને એક વાસણમાં લઈ લઈશું. તેમાં મીઠું અને હળદર નાખીને મરચાંને બરાબર હલાવીને 2 કલાક માટે મૂકી દઈશું. ત્યારબાદ મરચાંમાંથી પાણી નીકાળીને મરચાંને એક પેપર ઉપર 1 કલાક માટે સૂકવી દઈશું. મરચાં સુકાય ત્યાં સુધી આપણે મરચાં આથવવાનો મસાલો તૈયાર કરીશું. એ માટે 3 ચમચી સૂકા ધાણા, 2 ચમચી વરિયાળી, 1 ચમચી મેથીના દાણા, 3 ચમચી રાઈના કૂળિયા, આ બધા સૂકા મસાલાના ધીમા ગેસે આપણે શેકી લઈશું. ત્યારબાદ મસાલો ઠંડો થાય એટલે મિક્સરમાં એને અધકચરો ક્રશ કરી લઈશું. 1.5 કલાક પછી આપણા મરચાં પણ સુકાઈ ગયા છે. મરચાંને એક ડીશમાં લઈ લઈશું. એક વાસણમાં 5 ચમચી મરચાં આથવાનો મસાલો, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું અને ગોળ લઈને બરાબર મિક્સ કરીને તેમાં મરચાં નાખીને બરાબર મિક્સ કરી લઈશું. 1 ચમચી લીંબુનો રસ, ત્યારબાદ 4 ચમચી તેલ નાખીને મરચાંને બરાબર હલાવી લઈશું. તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ આથેલા મરચાંનું અથાણું.